વાદળો સમાચાર દરમિયાન મહત્વના સમાચાર આવી રહ્યા છે ભાવનગરથી એક મહત્વના સમાચાર છે ચૂંટણી સંદર્ભે ભાવનગર જિલ્લામાં યોજાનાર નગરપાલિકાઓની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો। ભાવનગર જિલ્લાથી મહત્વના સમાચાર ભાવનગર જિલ્લામાં યોજાનાર નગરપાલિકાઓની ચૂંટણીમાં ઉમેદવારોનો ફાટ્યો રાફડો। સિહોર, તણાજા અને ગારિયાધાર નગરપાલિકામાં 16 ફેબ્રુઆરીના રોજ યોજાશે ચૂંટણી। 16 ફેબ્રુઆરીના રોજ સિહોર, તણાજા અને ગારિયાધાર નગરપાલિકામાં ચૂંટણી યોજાશે। 3 નગરપાલિકામાં 604 ઉમેદવારી ફોર્મનો થયો ઉપાડ। 3 નગરપાલિકામાં 604 ઉમેદવારી ફોર્મનો થયો ઉપાડ। તણાજામાં 143 ઉમેદવારોએ ચૂંટણી લડવા ફોર્મ લીધા। 143 ઉમેદવારોએ તણાજામાં ચૂંટણી લડવા માટે ફોર્મ લીધા। સિહોર નગરપાલિકામાં 321 ઉમેદવારોએ ચૂંટણી લડવા ફોર્મ લીધા। 321 ઉમેદવારોએ સિહોર નગરપાલિકામાં ચૂંટણી લડવા ફોર્મ લીધા। ગારિયાધાર નગરપાલિકા માટે 140 ઉમેદવારોએ ફોર્મ લીધા। 140 ઉમેદવારોએ ગારિયાધાર નગરપાલિકા માટે ફોર્મ લીધા છે। તણાજા નગરપાલિકામાં 8 અને સિહોરમાં 38 અને ગારિયાધારમાં 31 ઉમેદવારોએ ફોર્મ ભર્યા।